કેવી ક્રિએટિવિટી કરી શકાય તેનો બેનમૂન નમૂનો તમને આજે હું દેખાડીશ. ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને પ્રજાપતિ શિક્ષણ ભવનમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે મંદિરનું નિર્માણ કર્યું તે તમને દેખાડીશ. આ થોડાની બોટલ છે. બોટલ જોઈનિંગ કરવામાં આવી છે અને ઉપર નીચે 2 પ્લાય રાખવામાં આવી છે. દરેક બોટલ ફિનિશિંગ થઈ ગયા બાદ સ્પ્રેથી તેને કલર કરવામાં આવ્યો છે. ઉપરના ભાગે આજે આપણે ચા પીવાની ગંડેરી આવે એ ગંડેરીનું એ રીતે ટોચ બનાવવામાં આવી છે. વિઘ્નહર્તા ગણેશજીનો જન્મદિવસ મનાવવાનો છે એટલે એમાં તો તમારી પોતાની ક્રિએટિવિટી તમે રજૂ કરો તો એમાં વિઘ્ન હોય તો પણ એ દૂર થઈ જાય અને પોતાની ક્રિએટિવિટી ખીલી ઉઠે. આ બધા વિદ્યાર્થી મિત્રો છે, ખૂબ ઉત્સાહમાં છે. આજે મંડપ જે છે એ પીવીસીની વેસ્ટ પાઇપ છે. આ પીવીસી આપણે જે પાણીની લાઈન જે હોય એ સંસ્થામાં વેસ્ટ પડી હતી, વેસ્ટમાંથી બેસ્ટ કરી અને એનું આખું મંડપ જેવું ડેકોરેશન કર્યું. ચોરસ બનાવી અને આ પીવીસીની પાઇપ જો અમારા દાદા લેવા છે, આ પીવીસીની પાઇપ છે. આ વેસ્ટ ટુકડા પડ્યા હતા એ જોઈન્ટ કરી અને આખો મંડપ ઊભો કર્યો. એટલે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થી અવસ્થામાં કેવી અવનવી ક્રિએટિવિટી હોય છે. પોતામાં દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ એવી કલા છુપાયેલી હોય છે જે આપ જોઈ રહ્યા છો. આ ગણેશ ઉત્સવમાં આ વખતે નવી થીમ સાથે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ આકર્ષક લાગી રહ્યું છે. અને આ છોડાની જે બોટલો જે છે એ વેચાતી નથી લાવવામાં આવી, તો વિદ્યાર્થીની સંખ્યા ખૂબ બહોળી સંખ્યામાં છે. એટલે અગાઉથી જ આ લોકોએ વિદ્યાર્થીઓ નક્કી કરી નાખ્યું કે આપણે જે છોડા પીએ બજારમાં તે બોટલ સાથે લેતી આવવાની અને આપણી પાસે રાખી મૂકવાની. જ્યારે આ મંદિર નિર્માણ કરવાનું હતું ત્યારે બધી જ બોટલ ભેગી કરી સાફ કરી અને એમનું આ આખું નવું સર્જન કરવામાં આવ્યું છે. આપણે વિદ્યાર્થીને જ પૂછીએ કે આમાં કઈ રીતનું બધું એ લોકોએ મહેનત કરી છે. તો શું કહો છો તમે? મારું નામ વાઢિયા ધ્રુવ. હું અહીંયા અધેવાડા શિક્ષણ ભવનમાં રહું છું અને જ્યારે ગણેશ ચતુર્થી છે આજ, ત્યારે થોડાક દિવસો પહેલાં અમને બધા વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે આપણે કરવી નવું એમ ક્રિએટિવિટી આપણામાંથી બહાર લાવી અને આ બનાવેલું છે મંદિર, જેમાં અમે 100 બોટલ જેટલાનો ઉપયોગ કર્યો છે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ થાય એવું કામ કર્યું છે. એનો નમૂનો તમારી સામે છે. જેટલા વિદ્યાર્થી છે એ બધાનો આમાં સહભાગ છે. બધાએ મળીને કામ કર્યું છે અને રિઝલ્ટ તમારી સામે છે. જે મંદિર બન્યું છે એ ગણપતિ બાપ્પા